પટેલ અનામત આંદોલન હવે એક ચરમસીમા પર પહોંચ્યું છે અને 25મી ઓગસ્ટે જે મહારેલી થવાની છે અમદાવાદમાં, તે પહેલા જે શક્તિ પ્રદર્શનની જે વાત હતી તે સુરત અને અમદાવાદમાં જબરદસ્ત બાઇક રેલી કરીને પટેલ આંદોલન સમિતિએ એક રીતે કહી શકાય કે સમગ્ર જે સમાજને એકજૂટ કરવાની કોશિશ કરીને અનામતની માગણી કરી છે. હજુ એવી કેટલીક વાતો આવી રહી છે કે દિલ્હીમાં પણ તેનો એક ડંકો વાગ્યો છે. એ વિશે જ વધુ વાત કરીશું હાર્દિક પટેલ, જેઓ કન્વીનર છે પટેલ આંદોલન અનામત સમિતિના, તેમની સાથે જ વાત કરીશું. હાર્દિકભાઈ, 25મીની જે રેલી છે તે પહેલા જ જે રીતે સુરત અને અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં જે રીતે સપોર્ટ મળ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જુસ્સો હવે જબરદસ્ત થઈ રહ્યો છે આપનો. પાટીદાર સમાજના હક માટેની લડાઈ છે. પાટીદાર સમાજ સ્વયંભૂ બહાર આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ થતા આંદોલનમાં સૌનો સાથ અને સૌના સહકારથી અમે તૈયારી કરી રહ્યા છીએ. ગઈકાલે જે સુરતમાં મહારેલી યોજાઈ, એ મહારેલી ઐતિહાસિક રેલી હતી અને હવે 25મી ઓગસ્ટે જે અમદાવાદમાં મહાક્રાંતિ રેલી યોજાવાની છે એની તૈયારીમાં આખું ગુજરાત લાગેલું છે. 40 લાખ લોકો જ્યારે અમદાવાદમાં આવશે અને અમારા હકની માગણી અમે સૌ સાથે મળીને કરીશું. સાથે મળીને આવનાર દિવસના કાર્યક્રમની વ્યૂહરચના બનાવીશું અને રેલી સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીશું. આપ કહી રહ્યા છો કે સૌનો સાથ અને સૌનો સહકાર, પરંતુ એવું કેટલાક પરિબળો કામ કરી રહ્યા છે કે તમને એકલા પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. ક્યાંક એવું નથી લાગતું કે જો એકલા પડી જવાશે તો અનામતની જે આપ જે તરફેણ કરી રહ્યા છો કે પટેલોને પણ ક્યાંક અનામત મળવું જોઈએ, તો તેમાં કદાચ વિક્ષેપો પડી શકે છે? પાટીદાર સમાજ હર હંમેશ માટે સારા વ્યક્તિ અને સારા નેતૃત્વની તલાશમાં હોય છે ને એને એ લોકોને મળી ગયું છે. એવું નથી માનતો પાટીદાર સમાજ હવે જે વિખૂટા પડવાની વાત અને જે હવે કોઈની વાતમાં આવીને ભેદની નીતિ રમશે. પાટીદાર સમાજ હર હંમેશ માટે હરેક વ્યક્તિના વિશ્વાસ સાથે સંકળાયેલો હોય છે અને જે લોકોના ખરાબ જે વિચારો છે એ વિચારો આંદોલન સાથે નહીં સંકળાય. કેમ કે અત્યારે એક બે વ્યક્તિ આંદોલન સાથે નથી, હજારો લોકો, લાખો લોકો સંકળાયેલા છે. એટલે વિખૂટા પડવાની કે એકલા કરવાની વાત નથી, લાખો લોકો મારી સાથે છે. તો પછી પટેલ આંદોલન સમિતિ જે આપની છે તો એ એસપીજી સાથે, સરકાર સાથે એસપીજી જોડાયું અને તેઓએ વાતચીત આગળ વધારી અને મંત્રણાઓ શરૂ થઈ છે એક રીતે કહી શકાય, પરંતુ હજુ સુધી આપ એ મંત્રણામાં જોડાયા નથી. એ પાછળનું કોઈ કારણ? સરકારે કોઈ પણ પ્રકારની જે સમિતિમાં એનું યોગ્ય માનતો નથી, કેમ કે સમિતિની સાથે જે લોકો સંકળાયેલા છે એની પાસે કોઈ હાઈ વોલ્ટેજ ગેરંટી કે વોરંટી છે નહીં. પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવા માટે અલગ અલગ સમિતિને એ લોકો આમંત્રણ આપી રહ્યા છે અને પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યારે સમિતિ યોગ્ય હશે ને જ્યારે અમારા હકની માંગ છે અને ક્લિયર સ્ટેન્ડ કરશે એ દિવસે અમે લોકોને મળીશું. રેલીની જે વાત કરી કે 25મી તારીખે સૌથી મહાક્રાંતિ રેલી છે, કેટલા લોકો જોડાય તેવી શક્યતાઓ આપ વ્યક્ત કરી રહ્યા છો? અને એક સમાચાર એવા પણ આવી રહ્યા હતા કે આજે દિલ્હીમાં કેટલાક પ્રતિનિધિઓ પણ મળ્યા હતા, તો શું પોઝિટિવિટી આવી રહી છે સમગ્ર મહાક્રાંતિ રેલી પહેલા? ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન દ્વારા સમિતિ ચાલી, મને ખ્યાલ નથી દિલ્હીમાં કોણ મળે કોણ નહીં, પરંતુ મુખ્ય બાબત એ છે કે 25મી ઓગસ્ટ 40 લાખ લોકો અહીંયા જોડાવાના છે, આખા ગુજરાતમાંથી આવવાના છે અને એક જ સુર સાથે આવવાના છે, પાટીદાર સમાજનો ઓબીસીમાં સમાવેશ કરો. પરંતુ ઓબીસી પંચ જે રીતે અને ઓબીસી જે કહી રહ્યા છે કે અમારામાંથી જો ઓછું થશે તો ક્યાંક ને ક્યાંક જે અનામતનું આંદોલન છે એમાં ઘર્ષણ પણ થઈ શકે છે એમ છે, તો એ ઘર્ષણને પહોંચી વળવા કેવી રણનીતિ આપ અપનાવી રહ્યા છો? એ સરકાર નક્કી કરશે કે ઓબીસી આપવી કે ન આપવી. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે જે તે બંધારણીય નક્કી કરશે. ઓબીસીમાં રહેલા લોકો નક્કી નથી કરતા, એટલે એ બાબતે કોઈ ઇસ્યુ નથી.